સિદ્ધાંત લાગુ નથી પડતો કારણ કે ભગવાન કર્મ કરતા નથી. એટલે ક્યારે પણ કર્મના ચશ્મા પહેરી અને કૃષ્ણની ચરિત્રનું મૂલ્યાંકન નહીં કરવું. એ લીલા છે, એક નાટક ચાલી રહ્યું છે, એક ખેલ ચાલી રહ્યો છે. ભગવાન એના આનંદની અભિવ્યક્તિ કરી રહ્યો છે. બીજી વાત, નિત્ય લીલાવાદનો સિદ્ધાંત. ભગવાનની જેટલી લીલાઓ છે એ બધી જ નિત્ય છે. નિત્યનો અર્થ થાય ઇટરનલ, શાશ્વત. આ શાશ્વત લીલાઓ પરમાત્માની છે. નહીં તો કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાન બ્રજમાં લીલા કરી તો આજે ક્યાંથી દર્શન થાય એ લીલાના? પ્રભુનું નામ નિત્ય છે, પ્રભુનું સ્વરૂપ નિત્ય છે, પ્રભુનું ધામ નિત્ય છે, તો પ્રભુની લીલા પણ નિત્ય છે. એટલે કૃષ્ણ ચરિત્ર બાબતનું આ બીજી વાત સિદ્ધાંત સમજવાની આવશ્યકતા કે પ્રભુ જ્યાં જે લીલા કરે છે ત્યાં તે લીલાઓ અખંડ રૂપે ચાલે છે. આજે પણ સાંકડી ખોરમાં ઠાકોરજી દાણ લે છે, આજે પણ ચંદ્ર સરોવર પર રાસ કરે છે, આજે પણ બ્રહ્માંડ ઘાટમાં માટી આરોગે છે. આ બધી લીલાઓ આજે પણ ચાલી જ રહી છે. આ કૃષ્ણ ભક્તિનો બીજો સિદ્ધાંત. અને આજે પણ થઈ રહી છે તો આજે એનો અનુભવ થઈ શકે છે કારણ કે લીલાઓ ચાલી રહી છે. ત્રીજી વાત, પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને ધારણ કરીને લીલા કરે છે. આ મહત્વની સિદ્ધાંત સમજવાની વાત. શિક્ષાપત્રમાં હરિરાયજી બહુ વિસ્તારથી આ બાબતને સમજાવે છે કે બે વિરોધી ધર્મો પ્રભુમાં એક સાથે બિરાજે છે. વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ પરમાત્મામાં છે. એટલે કે પ્રભુ સદા બાલક છે બ્રજમાં અને સદા કિશોર પણ છે. તમે પીછવાઈ જેટલી પણ ઠાકોરજીની જોશો નાથદ્વારામાં, ક્યાંય તમને કોઈ બાલકૃષ્ણ દેખાયા? બધે મોટા કૃષ્ણ કિશોર જ દેખાય છે ને. લોકો એમ કે તમારે તો પુષ્ટિમાર્ગમાં બાલકૃષ્ણની સેવા ને, અરે બાલકૃષ્ણની ક્યાં? સાતે સ્વરૂપમાં એક બાલકૃષ્ણલાલજી છે. બાકી મથુરાધીશ જુઓ, વિઠ્ઠલનાથજી જુઓ, દ્વારિકાધીશ જુઓ, ગોકુલનાથજી જુઓ, તમે મદન મોહનલાલજી જુઓ, બધા મોટા જ છે, કિશોર જ છે. બાલ ભાવ જુદો છે અને બાલ કૃષ્ણ જુદા છે. પ્રભુ 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાલ ભાવ જ રહેવાનો. આપણો દીકરો ભલે 60 વર્ષનો થઈ જાય પણ 80 વર્ષની બાને પોતાના 60 વર્ષના દીકરા માટે પણ બાલ ભાવ જ રહેવાનો. તો એ બાળક છે જુદી વસ્તુ છે અને બાલ ભાવ છે જુદી વાત છે. તો વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મ પરમાત્મામાં અખંડ રૂપે છે. અને વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને સમજાવતા કહ્યું એ બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એટલે જુઓ ને, આપણી સેવાક્રમમાં તમે જુઓ, તમે શૃંગાર પછી પલના ઝુલાવો અને કલાક રાજભોગ ધર્યા પછી નિકુંજનો મનોરથ કરો. કુંજમાં ઠાકોરજી બિરાજે, બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ. આપણે લાગે હમણાં અડધો કલાક પહેલા તો બાલકૃષ્ણ હતા, નંદ કો લાલ પાલને ઝૂલે. આ મોટા ક્યાંથી થઈ ગયા? તો એક ક્ષણે બંને લીલાઓ. વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને સમજાવતા કહ્યું એ જે ક્ષણે સર્વસમર્થ છે એ જ ક્ષણે અસમર્થ પણ છે. એ દાવાનળનું પાન કરી જાય છે અને ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉંબરામાં ફસાઈ જાય છે કે બે હાથ બહાર કાઢ્યા પણ બે પગ ઉચકી શકતા નથી ઠાકોરજી, અને ઉંબરામાં એવા ફસાયા કે આમ જઈ શકે ને આમ જઈ શકે. એટલે સુરદાસજીએ દર્શન કર્યા એટલે કહ્યું, અરે વો બલ કહાં ગયો જો હિરણ્યાક્ષ માર્યો. અરે પ્રભુ, એ બળ ક્યાં ગયું છે હિરણ્યાક્ષને માર્યો? તો જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે એ પૂતનાને મારી શકે એવા સર્વસમર્થ પણ છે, એ તૃણાવર્તને મારી શકે એવા સર્વસમર્થ પણ છે. એક સાથે બંને વિરોધી ધર્મો. જે ક્ષણે એ અબુધ છે એ જ ક્ષણે એ સર્વજ્ઞ પણ છે. મણિકોઠામાં ભગવાન ગયા માખણ આરોગવા માટે, જ્યાં માટલીમાં હાથ નાખ્યો અને મણીથી જડેલા બધા પિલર, બધા ખંભ, અને એ મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું. એટલે પ્રભુને એમ થયું કે કોઈ મને જોઈ ગયું. હા, તું પોતાનું જ પ્રતિબિંબ. પણ પ્રભુ એવી અબુધ લીલા કરે છે, એમને થયું કે કોઈ બાળક મને જોઈ ગયું. એટલે માખણ લઈને એને ચોપડવા લાગ્યા. જો કોઈને કહેતો નહીં કે હું માખણ ખાઉં છું, લે તુંય ખા, તને આપું પણ કહેતો નહીં મૈયાને. તો અબુધ એ જ ક્ષણે પ્રભુ સર્વજ્ઞ છે. એ તૃણાવર્ત આદિ બધાને જાણે છે. પિતાજીને પણ કર્મનો સિદ્ધાંત સમજાવે છે. કર્મણા જાયતે જંતુ કર્મણીય વિલિયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ
કર્મણિ વાભિપદ્યતે. એ મોટા મોટા દેવોનું દમન કરે છે એમ અસમર્થ છે અને સર્વસમર્થમાં દેવતાઓનું દમન કરનારા છે. તો બે વિરોધી ધર્મો એક સાથે પ્રભુમાં બિરાજે છે. અને એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. પ્રભુને સર્વભાવે ભજવા, કારણ કે પ્રભુ એકમાત્ર એવા છે જેમાં સર્વભાવ સિદ્ધ થઈ શકે છે. આમ પ્રભુ ના આ કૃષ્ણ ચરિત્રના સિદ્ધાંતો સમજશો તો જ કૃષ્ણ લીલાનો આનંદ માણી શકશો. નહીં તો મનમાં પ્રશ્ન થશે કે પ્રભુ બાળક છે તો રાસ ક્યાંથી કરે છે, પ્રભુ અસમર્થ છે તો આવા અસુરોને ક્યાંથી મારે છે. આ બધી જ પ્રભુની લીલાઓ છે અને આ લીલાઓ નિત્ય અખંડ ચાલી રહી છે. ગઈકાલે નંદ મહોત્સવના પ્રસંગમાં આપણે બધાએ પ્રવેશ કર્યો હતો. 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન 10મ સ્કંદમાં કરવામાં આવ્યું. નંદસ્ત્વાત્મજોત્પન્ને જાતા લાદો બહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃત. નંદસ્ત્વાત્મજોત્પન્ને 18 શ્લોકમાં વર્ણન કર્યું. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં વર્ણિત કરી દીધો. જ્યાં બ્રજવાસીઓને સમાચાર મળ્યા કે અરે પ્રભુ પ્રગટ થયા છે, નંદ બાબાના ઘરે બાળકનો જન્મ થયો છે. જો આપણે ત્યાં અનેક પ્રકારના ઉત્સવ, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ, પાટોત્સવ, મહામહોત્સવ, જન્મોત્સવ, કેટલા ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ. તો આ નંદ મહોત્સવ પ્રત્યેક ઉત્સવમાં એક વિશેષ ઉત્સવ છે. કારણ કે જેટલા બાકીના ઉત્સવો છે એ કાં યશોદાજીના ભાવના છે, કાં ગોપીઓના ભાવના છે. કૃષ્ણ લીલામાં આ એકમાત્ર ઉત્સવ એવો છે જે નંદ બાબાના નામે ઓળખાય છે, નંદ મહોત્સવ. બાકી બીજા કોઈ મનોરથમાં નંદ બાબાના નામે નથી થતો, પણ આ એક પહેલો ઉત્સવ નંદ બાબાના નામનો છે. આનંદ મહોત્સવ જ્યારે વ્રજવાસીઓને સમાચાર મળ્યા છે, આત્માનમ ભૂષ્યા ચક્રુઃ, આત્માના શણગાર સજી સજી અને ગોપીઓ દોડી છે. દહીં દૂધના માટલા લઈને વ્રજભક્તો દોડ્યા છે અને આખા બ્રજમાં એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી. બ્રજ મેં આનંદ ભયો જય કનૈયા લાલ કી. હે દાऊजी को भैया भयो જય કનૈયા લાલ કી. હે दाऊजी को भैया भयो જય કનૈયા લાલ કી. राधा जी को सैया भयो જય કનૈયા લાલ કી. राधा जी को सैया भयो જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ भयो. જય કનૈયા લાલ એમ કી. કહેવાય છે કે વૃષભાનજીને ત્યાં 2 વર્ષ પહેલા બાળકીનો જન્મ થયો છે અને જ્યાં જ્યોતિષે જોયું, કહ્યું સર્વગુણ સંપન્ન છે. કીર્તિજીએ કહ્યું પણ આંખો તો ખોલતી નથી, આ આંખો ક્યારે ખોલશે? તો કે જ્યારે આના થનારા પતિના જન્મના સમાચાર આને મળશે ને ત્યારે જ આ નેત્રો ખોલશે. અને અહીંયા જ્યારે નંદ ગામમાં નંદ મહોત્સવ ચાલી રહ્યો છે અને એ ધ્વનિ પહોંચ્યો છે એક રાવલમાં, અને રાવલના ગોપોએ જ્યારે સાંભળ્યું અને ભાગતા ભાગતા વૃષભાનજી પાસે આવ્યા. ચારે બાજુ એક ઉત્સવ. રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધુનિયોપ. રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધુનિયોપ. કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિલરા. કાન દે દે સુનો બાજે ગોકુલ મંદિલરા. ગોપ દોડતા આવ્યા વૃષભાનજીને કહેવા લાગ્યા, અરે કાન દઈ દઈને સાંભળો, નંદ ગામના તે શોર આવી રહ્યો છે. નંદ બાબાને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. જ્યાં વધાઈ આપી કીર્તિજીની ગોદમાં રાધાજી હતા, સાંભળતાની સાથે નેત્રો ખોલી લીધા અને જ્યાં ખોલ્યા ત્યાં વૃષભાનજી ને કીર્તિજી ઊભા થઈ ગયા અને ગોદમાં લઈને ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. જો નંદના ઘરે કોણ થયું છે?
જે વેદમાં કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, જે સર્વાંગ આનંદમય છે એ બ્રહ્મ આજે નંદ બાબાના ઘરે આવ્યો છે. એટલે કહ્યું નંદ ઘર આનંદ ભયો. પણ કયા નામે? તો કે જય કનૈયાલાલ. પણ પ્રગટ થયો છે બ્રહ્મ, એટલે જ કહ્યું નંદ ઘર આનંદ ભયો. જય કનૈયાલાલ કી, હે નંદ ઘર આનંદ ભયો. જય કનૈયાલાલ કી. આપણે તેમ કહેવાય કે પુષ્ટિ માર્ગમાં આવીને પણ આ ત્રણ વસ્તુ જે નથી પામ્યા એને શું આનંદ પામ્યો? એક ડોલનો ગુલાલ, બીજું અન્નકૂટની સખડી અને ત્રીજો નંદ મહોત્સવનું દહીં. આ ત્રણ જણે નથી પામ્યા એને શું આનંદ પામે? આ તો પુષ્ટિ માર્ગના વિશેષ ઉત્સવો છે. અને ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. ઉત્સવ કોને કહેવાય? જે સર્વ લૌકિકની વિસ્મૃતિ કરાવી દે એને જ ઉત્સવ કહેવાય. જો ના નંદ મહોત્સવમાં ઉછાળતા હોઈએ અને ગમે તેટલા મોટા શેઠ હોય, ગમે તેટલા ભણેલા હોય, ગમે તેટલા હોય, એમ થાય કે ઠાકોરજીની પ્રસાદી મળે. કેવું આપણે આપણો બધો અહંકાર ભૂલી જઈએ. મૂળ વાત શું છે? લૂંટવું જ જોઈએ, દરેકે લૂંટવું જોઈએ. ત્યારે એમની માં હવે આવા તો 100 હું ખરીદી શકે, પણ એ નંદ મહોત્સવનો પ્રસાદ કહેવાય. આ તો લૂંટવાનો, આ તો કૃપા લૂંટવાનો અવસર છે. ત્યારે પોતાના સામર્થ્યનો વિચાર ન કરાય. જ્યારે પણ પ્રભુની સેવામાં જાઓ ત્યારે પોતાના લૌકિક સામર્થ્યની વિસ્મૃતિ કરીને જાઓ. ક્યારે પણ હું સમર્થ છું, હું બુદ્ધિમાન છું, હું બીજા કરતા ચતુર છું, હું બીજા કરતા વધારે સામર્થ્ય વાળો છું, આ જો યાદ રાખીને જશો ને તો સેવાનું સુખ નહીં લઈ શકો. સેવા શેઠને નથી મળતી, સેવા સેવકને મળે છે. અને સેવક બનીને જઈએ તો જ સેવાના આનંદ મળે. અહીંયા તો એક જ ધ્વનિ ચારે બાજુ ગુંજી રહ્યું છે અને આ ધ્વનિ પહોંચ્યો છેક વૈકુંઠમાં. લક્ષ્મીજીને કાનમાં પડ્યું. નારદજી જતા હતા, પૂછ્યું નારદજી આવાજ ક્યાંથી આવે છે? અરે આપને ખબર નથી, આપના નાથ ગોકુળમાં લાલન બનીને પ્રગટ થયા છે. અચ્છા, મારે પણ દર્શન કરવા છે, કઈ પાસવાસ હોય તો ગોઠવી આપો ને. ઠાકોરજીને કહેવા લાગ્યા, નારદજી કહેવા લાગ્યા લક્ષ્મીજીને કે અરે ઠાકોરજીમાં તો બધા પાસ જ છે, અહીંયા ઠાકોરજી કોઈને ફેલ કરતા જ નથી, તો કેમ જવાય? તો કે આવી લક્ષ્મી બનીને ત્યાં કોઈ પ્રવેશવા નહીં દે, ત્યાં તો સેવક બનીને જવું પડે. કારણ કે ત્યાં તો લક્ષ્મી સહસ્ત્ર લીલા ભી સેવ્યમાનમ કલાનિધિ, અનંત લક્ષ્મીઓ છે. લઈ ગયા બેલવન, જે વ્રજયાત્રા કરીને આવ્યા છે એમને ખબર હશે, લક્ષ્મીજીનું મંદિર છે. માલણનો વેશ ધરાવ્યો, હાથમાં ફૂલોની છાપ આપી અને કહ્યું હવે કોઈ પૂછે તો કહેજો તોરણ બાંધવા આવી છું ને વધાઈ લેવા આવી છું. અને એમ કરીને પ્રવેશ કરી દીધો. અને લક્ષ્મીજી ચાલ્યા છે આગળ આગળ. નારદજી નાચતા જાય, ગાતા જાય. નંદ ઘર આનંદ ભયો. જય કનૈયાલાલ કી. નંદ ઘર આનંદ ભયો. જય કનૈયાલાલ કી. બ્રજ में आनंद भयो. જય કનૈયાલાલ કી. બ્રજ में आनंद भयो. જય કનૈયાલાલ કી. અને એટલી બધી ભીડ છે, નારદજીએ દ્વાર ખોલી લક્ષ્મીજીને ભીતર પ્રવેશ કરાવી દીધા. દ્વાર બંધ કરી દીધું. ચોક સુધી પહોંચી ગયા અને સોનાના રત્ન જડિત પલનામાં લાલન ઝૂલી રહ્યા છે. અને ઝૂલી રહ્યા છે જોયું અને સ્વરૂપ પ્રભુનું જોયું. મનમાં વિચાર કરવા લાગ્યા, અરે વૈકુંઠમાં આપને ઘણીવાર જોયા, ચોકેટ કેટલા અવતારો ધરતા આપને જોયા, પણ આ સમયે જે સ્વરૂપ સુંદર લીધું છે આવું સુંદર સ્વરૂપ તો ક્યારેય નથી લીધું. લાવ સાષ્ટાંગ દંડવત કરું. અને સાષ્ટાંગ દંડવત લક્ષ્મીજીએ કર્યા. એટલામાં કોઈએ દ્વાર ખોલી દીધા. હજારોની ભીડ અંદર આવી ગઈ. લક્ષ્મીજીને આવતા બધાએ જોયા પણ જતા કોઈએ ન જોયા. એટલે સુખદેવજી લખે, તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. લક્ષ્મીજીનો અખંડ નિવાસ થઈ ગયો. શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી. લક્ષ્મીજીનો અખંડ નિવાસ બ્રજમાં થયો અને કાયમ માટે લક્ષ્મીજી વસી ગયા પ્રભુની સેવામાં. અને બ્રજવાસીઓ તો નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, ગાન કરી રહ્યા છે. નંદ ઘર આનંદ ભયો. જય કનૈયાલાલ કી. હે નંદ ઘર આનંદ ભયો. જય કનૈયાલાલ કી. બ્રજ में आनंद भयो. જય કનૈયાલાલ કી. બ્રજ में आनंદ भयो. જય કનૈયાલાલ કી. અને આ ધ્વનિ પહોંચ્યો છે કૈલાશ પર્વત પર. મહાદેવજીની સમાધિ टूटी. अरे ये शोर कहां से आ रहा है नारद जी? नारद जी ने कहा, आप जिनका ध्यान धर रहे हो वो परमात्मा ब्रज में गोकुल में प्रगटे हैं बालक बनकर. अरे જ્યારે જ્યારે પ્રભુ પ્રગટે તો હું દર્શન કરવા જાઉં છું, મારે પણ દર્શન કરવા જવું છે, પણ આવા વેશમાં આપને કોણ નંદાલયમાં જવા દે?
અને જોગીનો વેશ ધરાવ્યો. આજે પણ હવેલીમાં જોગી લીલા થાય રાધાષ્ટમીમાં, અને જોગીનો વેશ મહાદેવજીએ ધારણ કર્યો. અલખ નિરંજન કરતા કરતા આવ્યા નંદાલયના આંગણામાં. યશોદાજી સોનાના પરાતમાં રત્નો લઈને આવ્યા, આપવા લાગ્યા મહાદેવજી. ये सब नहीं चाहिए. अच्छा तो आपको क्या चाहिए? देना है तो तुम्हारे लालन का दर्शन कराओ. યશોદાજીને થયું આ સંન્યાસી મહાત્મા ક્યાંક મારા લાલનને ઉપાડી જાય ને સંન્યાસી બનાવી દેતો. નાના દર્શન તો નહીં દેંગે, આપ કહો એ આપું, જે કહેશો એ આપીશ, પણ લાલનના દર્શન નહીં થાય. કરાવવા હોય તો દર્શન કરાવો ને તો ખાલી હાથે નીકળી જઈશ. ડર બતાવ્યો. યશોદાજીએ કહ્યું જવું હોય તો જાઓ, બાકી દર્શન નહીં મળે. બોલતા બોલાઈ ગયું, પણ હવે તો જવું પડે. યમુનાજીના તટ પર જઈને આંસુ સારવા લાગ્યા મહાદેવજી. અરે મોકો મળ્યો દર્શનનો ને હું ચૂકી ગયો. અને ये यथा माम प्रपद्यन्ते तां सदैव भजाम्यहम्. જે રીતે મને ભજે હું પણ એની રીતે ભજું. અહીંયા મહાદેવજી રડે, ત્યાં ઠાકોરજી રડવાનું શરૂ કર્યું. રડે જાય રડે જાય રડે જાય. બધા જ કોશિશ કરે, ને શાંત રહે ને ચૂપ રહે. કેમે કરીને દૂધ પીએ, કેમે કરીને શાંત રહેતા નથી. થયું અરે આ કેમ ચૂપ રહે? અને કોઈ ગોપીએ કહ્યું લાગે છે યશોદાજી કોઈની નજર લાગી ગઈ છે. તો નજર ઉતારે કોણ? તો કે હિમાલયના મહાત્મા હોય ને એમને આ બધું આવડતું હોય. અરે સવારે જ આવેલા, દૂર નહીં ગયા હોય, જાઓ શોધીને લાવો. અને બધી ગોપી વ્રજમાં ફરી વળી. એક ગોપીનું ધ્યાન પડ્યું યમુનાજીના તટ ઉપર. મહાદેવજીને કહ્યું આપને નજર ઉતારતા આવડે છે? અરે આટલા તપ વ્રત કરીને નજર ઉતારતા જ શીખ્યો છું. ગામના લોકો મને નજર ઉતારને વાલે બાબા કહીને જ બોલાવે છે. લાવો હમણાં ઉતારી દો. આવ્યા છે અલખ નિરંજન કરતા કરતા. યશોદાજીની સામે આવીને ઉભા રહી ગયા. યશોદાજીની ગોદમાં લાલન રડે જાય રડે જાય રડે જાય. અને મહાદેવજી કે લાવો મારા ખોળામાં આપું, નજર ઉતારી દો. યશોદાજી કે ગોદમાં ના આપો, દૂરથી ઉતારો. અને લાલન જોરથી રડ્યા, ગભરાયા. યશોદાજી લઈને આપી દીધા મહાદેવજી. અને મહાદેવજી ખોળો કરીને લાલનને પધરાવ્યા. નાના નાના ચરણારવિંદને મસ્તક પર લગાડે, નાના નાના હસ્તને છાતી પર લગાડે. યશોદાજી જોઈને બોલ્યા આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? અરે અમારે હિમાલય में ऐसे उतरती है. અને હૃદય ભરાઈ આવ્યું મહાદેવજીનું. અશ્રુપાત થવા લાગ્યા કે પ્રભુ આટલા વર્ષો કૈલાસ પર ધ્યાન ધર્યા, આજે આપના ચરણોના સ્પર્શનું સુખ મને મળ્યું છે. આપના કૃપા હસ્ત આજે મારા મસ્તક પર પડ્યા છે. અને મહાદેવજી ગોદમાં લઈ લાલનને નાચવા લાગ્યા, ગાન કરવા લાગ્યા. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. ब्रज में आनंद भयो, જય કનૈયા લાલ કી. आनंद आनंद भयो. જય કનૈયા લાલ કી. ચારે બાજુ આનંદ વ્યાપેલો છે. નંદ મહોત્સવનું અનેક પ્રકારથી વર્ણન કરવામાં આવ્યું. અને બ્રજ ભયો મહેર કે પૂત જબ ये बात सुनी आनंदे सब लोग गावत गणित गुनी. જ્યારે સુરદાસજી પર મહાપ્રભુજીએ કૃપા કરી અને કેવલ દશમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી અને બધી જ વ્રજની લીલાઓ પ્રગટ થવા લાગી. ત્યાં નંદ મહોત્સવનું વર્ણન કર્યું છે. નંદાલયના મહોત્સવનું વર્ણન તો કર્યું, પણ જ્યારે ગોપીઓના ઘરનું વર્ણન કરવા લાગ્યા ત્યારે મહાપ્રભુજીએ પોતે સુન સુર સબન કી યહ ગતિ જીન હરિચરણ ભજે એમ કહીને પદને વિરામ આપી દીધું કે નંદાલય સુધીનો તો અધિકાર બધાનો છે, પણ નિકુંજનો અધિકાર બધાનો નથી. આ તો પ્રભુની દિવ્ય લીલાઓ છે. અદ્ભુત વર્ણન મહોત્સવના આપણા આચાર્યો, મહાપુરુષો, સંતો, કીર્તનકાર બધાએ અદ્ભુત વર્ણન કર્યા છે. 18 શ્લોકમાં વર્ણન આવ્યું છે. નંદ બાબા મહામના બન્યા છે. પ્રભુ અને આનંદ રૂપ પરમાત્મા જ્યારે હૃદયમાં આવે ત્યારે માણસનું મન મોટું થાય, દિલ મોટું થાય. મહામના થયા. ખૂબ દાન આપ્યું છે. આપણે ત્યાં એટલે જ કહેવાય ઉત્સવ હોય ત્યારે 6 વસ્તુ થવી જોઈએ: ખાન, પાન, તાન, ગાન, માન અને દાન. આ 6 વસ્તુ ભેગી થાય ત્યારે ઉત્સવ થાય. એટલે જ આપણે ત્યાં ઠાકોરજીનો પણ ઉત્સવ હોય, આપણા પ્રભુનો પાટોત્સવ હોય ત્યારે તો વિશેષ રૂપે ઠાકોરજીને વિશેષ સામગ્રી આરોગાવી અને એ દિવસે બને તો કોઈ એક કમથી કમ એક વૈષ્ણવને પણ ઘરે પ્રસાદ જરૂર લેવડાવવો. ઉત્સવ ત્યારે જ થાય કે કણિકા ક્યાંક વૈષ્ણવના મુખમાં જાય. કારણ કે સીધા ઠાકોરજીને ભોજન કરતા તો આપણે નથી જોઈ શકતા, પણ પ્રભુનો પ્રસાદ લેતા વૈષ્ણવને જોઈએ ને તો સાક્ષાત ઠાકોરજીના જ દર્શન માનવા જોઈએ. પ્રભુ તો વૈષ્ણવના હૃદયમાં બિરાજીને આરોગે છે. એટલા માટે આપણે ત્યાં જ્યારે પણ ઉત્સવ હોય અને આપણે ત્યાં તો એક વૈષ્ણવ એટલે 100 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય બરાબર છે.
ત્યાં સુધી આપણે કહ્યું છે કે એક વૈષ્ણવને જમાડો. આપણે ત્યાં બાદરાની આદિવા બધી વાર્તામાં પણ પ્રસંગ આવે છે કે એટલું બધું વૈષ્ણવને પ્રસાદ લેવડાવવામાં એમને આસક્તિ, જે પણ ધન મળે એટલે વૈષ્ણવને પ્રસાદ લેવડાવી દે. અને આખો પ્રસંગ આવે છે, બળદ વેચનારો આવ્યો. હમણાં એ વિસ્તારમાં નથી જતા, પણ આપણે ત્યાં મહત્તા છે કે જ્યારે પણ ઠાકોરજીનો પાટોત્સવ હોય અને પ્રભુને પ્રસન્ન કરવા હોય, એ દિવસે આપણે કંકુનું તિલક કરીએ, આરતી કરીએ, વિશેષ સામગ્રી આરોગાવીએ, પણ વૈષ્ણવને કણિકા લેવડાવો ત્યારે ઉત્સવ પૂરો થતો હોય છે. આપણું ત્યાંનો વિવેક છે. આ વૈષ્ણવી વિવેક આપણને શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી શીખવાડે છે કે આપણા ઉત્સવો તો વૈષ્ણવથી શોભે છે. આમ અહીંયા સુંદર વર્ણન નંદ મહોત્સવનું કરવામાં આવ્યું. નંદ બાબાને યાદ આવ્યું કે અરે, કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી ગયા. વર્ષ પૂરું થવા આવ્યું ને હજી કર આપ્યો નથી. અને સુખદેવજી વર્ણન કરતા કહે, ગોપોના ભરોસે ગોકુલને રાખી અને નંદ બાબા આવ્યા મથુરા. અને મથુરા આવ્યા, મળ્યા કંસને, ત્યાંથી મળવા ગયા વસુદેવજીને. અહીંયા સુખદેવજી વર્ણન કરતા કહે, ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુદ્વઃ. ગોપાન ગોકુલ રક્ષાયા, ગોપોના ભરોસે ગોકુલને રાખી અને વાર્ષિક કર આપવા માટે ગયા. ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો. શાસ્ત્રોમાં ગો એટલે ઇન્દ્રિય, ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય. એનો કુલ એટલે સમૂહ, અને ઇન્દ્રિયોનો સમૂહ એટલે આપણો દેહ. અને આપણા દેહને, આપણા જીવનને જ્યારે પણ ગોપ એટલે મન, મનના ભરોસે જ્યારે પણ મૂકીને જશો તો એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થશે. એટલે આપણા જીવનને, આપણા દેહને મનના ભરોસે નહીં રાખો, કારણ કે આ મન તો ભગાય જ રાખે માણસને. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. ગીતાજીમાં પણ અર્જુન પણ પોતાનો પ્રોબ્લેમ કહે છે કે પ્રભુ, આ બધા ઉપદેશ આપો છો બધું બરાબર, પણ આ મનનો નિગ્રહ કરવો ક્યાંથી? વાયુરીવ દુષ્કરમ. વાયુને પકડવો જેમ અઘરો છે એમ મનને પકડવું પણ અઘરું છે. અને ઘણી વાર લોકો મન એકાગ્ર કરવા માટેના કેટલા ઉપાયો શોધતા હોય છે. એમ ઘણી વાર નહીં, ગુસ્સો કંટ્રોલ કરવા માટે શું કરવું, તો કેટલા ઘણા લોકો કે આમ 7 ઘૂંટ પાણી પીવું, ઊંડા શ્વાસ લેવા, ઠંડા પાણીથી હાથ પગ ધોઈ, કેટલા ઉપાયો લોકો. પણ ગુસ્સો આવે ત્યારે કંઈ યાદ આવે છે? આ બધું ભૂકંપ પત્યા પછીની વ્યવસ્થાઓ છે. ભૂકંપ આવે ત્યારે તો જોતા જ રહેવાનું હોય. તો આ મનનો નિગ્રહ કેમ થાય? મન કોઈ વસ્તુ છે કે એને તમે પકડી રાખો? કોઈ પદાર્થ તો છે નહીં. કોઈ વસ્તુ કે પદાર્થ હોય તો આપણે એને પકડી રાખી શકીએ. તો મનને એકાગ્ર કરવા માટે મનને સાત્વિક બનાવો. સાત્વિક મન જ એકાગ્ર થઈ શકે. જ્યાં સુધી રજોગુણ અને તમોગુણ પ્રધાન મન છે, તમે ગમે તેટલા પ્રયાસ કરો એ ક્યારે પણ સ્થિર નહીં થાય. એટલે બીજી બધી કસરતો કરવા કરતા, મનને એકાગ્ર કરવાની બીજી બધી મહેનતો કરવા કરતા મનને સાત્વિક બનાવવાનો પ્રયાસ કરો. જેટલું સાત્વિક મન હશે એટલું એકાગ્ર હશે. રજોગુણી મન ચંચલતા આપે. એટલે જે ગીતાજીમાં પણ ભગવાન એટલે કહ્યું, કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. અર્જુન પ્રશ્ન જ્યારે કરે છે કે પ્રભુ, માણસને ખબર હોય છે કે આ પાપ છે, આ ન કરાય, છતાં એવું કયું બળ છે કે માણસને પાપ કરવા તરફ ખેંચી જાય છે? એવો કયો ફોર્સ છે આ કે પરાણે માણસ બલાદીવ નિયોજિત, પરાણે માણસ પાસે બળપૂર્વક પાપ કરાવે? ત્યારે પરમાત્માએ કહ્યું, આ રજોગુણ છે ને, કામેશ ક્રોધેશ રજોગુણ સમુદ્ભવ. રજોગુણથી ઉત્પન્ન થયેલા કામ અને ક્રોધ એ જ માણસને પાપ તરફ પ્રેરતા હોય છે. તો રજોગુણી પ્રધાન જે મન છે એ ક્યારે પણ સ્થિર ન થઈ શકે. તમોગુણી પ્રધાન પ્રમાદમાં રહે છે, એ સ્થિર નથી રહેતું. એમ જોવા જાવ ને, મન સ્થિર કોનું હોય? સાવ કાં કોઈ બહુ મોટો યોગી હોય અને કાં કોઈ ડિપ્રેશનમાં હોય, જેને કોઈ ઈચ્છા જ ન જાગતી હોય. એને કઈ થાકી જઈએ, કંઈક તો કર, કંઈક તો બોલ, કંઈક તો બતાવ, કંઈક તો ઈચ્છા કે
અને કંઈ ના થાય. કારણ કે સંકલ્પ વિકલ્પાત્મક મન, સંકલ્પ વિકલ્પ કરે એ તો મન છે. જેમ આંખ બંધ કરો તો તમે કેવા બેચેન થઈ જાઓ, કારણ કે જોવું એ આંખની વૃત્તિ છે. તમે 10 મિનિટ બંધ કરો તો તમે બેચેન થઈ જાઓ છો. કાન બંધ કરી દો 10 મિનિટ, તમે બેચેન થઈ. સાંભળવું કાનની વૃત્તિ છે. કોઈ એમ કે કલાક મૌન રાખો, કેવા બેચેન થઈ જાય. આમ કલાક મૌન રાખવાનું કોઈ કે તો માણસ બેચેન થઈ જાય. બોલવું વૃત્તિ છે. એમ સંકલ્પ અને વિકલ્પ કરવો એ મનની વૃત્તિ છે, અને એ જ સ્વસ્થ મન છે. તો તમોગુણી મન પ્રમાદી હોય છે, તમોગુણ પ્રધાન હોય છે. મનને એકાગ્ર કરવા માટે મનને સાત્વિક કરો, અને સાત્વિક કરવા માટે સૌથી પહેલા અન્નની શુદ્ધિ જોઈએ, અને પછી ભગવત ભજન. જેટલું પ્રભુના નામનું સ્મરણ થાય એટલું કરો. ભગવદ નામથી મન પવિત્ર થાય છે. અને આપણે ત્યાં તો મૌન, મન પ્રસાદ સૌમ્યત્વમ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ રેતી એતત તપો માનસ પુચ્યતે. ગીતાજીમાં મનનું તપ બતાવ્યું પરમાત્માએ. મન પ્રસાદ, મનને આનંદમાં રાખવું એ મનનું તપ છે. તમે નક્કી કરો આજે 24 કલાક મારે મારા મનને દુઃખી નથી થવા દેવું. કોઈ પણ નાની બાબત જોજો, મન તરત દુઃખ પકડી લેશે. કાંઈ નહીં હોય એ બાબતમાં, કાંઈ એ વાતમાં કંઈ નહીં હોય, ખાલી આપણું ધાર્યું ન થાય એટલે તુરંત મન દુઃખી. આ મનનો સ્વભાવ. એને પ્રસન્ન રાખવો એ મનનું તપ છે. દુઃખી થવું મનને ગમે છે, એ બધેથી દુઃખ ગોતી લે છે. મન પ્રસાદ સૌમ્યત્વ, મૌનમ. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. મૌન એ કેવલ વાણીનો નિગ્રહ નથી. મૌનનો હું તો એમ અર્થ કરું છું કે માંગ વગરના થઈ જવું એને મૌન કહેવાય. એ દિવસે મનમાં કોઈ માંગ ન જાગે, એ જ આપણું મૌન છે. મૌનમ ભાવ સંશુદ્ધિ. સંજોગો ભલે નબળા થાય, વિચારો નબળા નહીં થવા દેવા. સંજોગો તો અનુકૂળ પ્રતિકૂળ ચાલતા રહે, પણ માણસે એના પવિત્ર વિચારો છોડવાની. સામે ગમે તેવો માણસ મળે, ગમે તેવા સંજોગો થાય, ગમે તેવા કડવા અનુભવો થાય, પણ માણસે પોતાના પવિત્ર વિચારનો ક્યારે ત્યાગ કરવો નહીં. એમ કહેવાય કે આટલી વસ્તુ ગુમાવવી ન જોઈએ. સન્મતિ ક્યારે નહીં ગુમાવવી. જે સારી બુદ્ધિ છે ને, પવિત્ર બુદ્ધિ. ગમે તેવા સંજોગો ને ગમે તેવો કડવો અનુભવ થાય, પણ ઉત્તમ વિચારો ન ગુમાવો. બીજું, સ્વાસ્થ્ય નહીં ગુમાવવું. શરીર છે તો બધું ચાલે છે. ત્રીજું, સંપત્તિ નહીં ગુમાવી, સાચવીને રાખવી. ચોથું, સંબંધો નહીં ગુમાવવા. થોડું છોડીને પણ સંબંધો સચવાઈ જાય તો કોશિશ કરવી. પાંચમું, સન્માર્ગ નહીં ગુમાવવું. ઉત્તમ માર્ગ જે તમારા આત્મોદ્ધારનો મળ્યો હોય એ માર્ગ નહીં ગુમાવવો. બને તો એ સન્માર્ગ ઉપર ચાલ્યા કરવું. અને છેલ્લે કહ્યું, સદગુરુ નહીં ગુમાવવું. કોઈ જીવનમાં સદગુરુ મળ્યો હોય, બને તો એને ગુમાવવો નહીં. અને સદગુરુનો આશ્રય એટલે કોઈ એના પગ પાસે જ બેઠા રહ્યો એવું થોડી છે. એની આજ્ઞામાં, એના વિચારોમાં જીવવું, એ જ સદગુરુનો આશ્રય છે. એ ભલે મળ્યા હોય, ન મળ્યા હોય, દૂર હોય, નિકટ ન હોય, આપણે ક્યારેય રૂબરૂ મળ્યાય ન હોઈએ, પણ એના કોઈ પવિત્ર વિચારોને પકડી રાખીએ ને તો આપણે ગુરુના સાનિધ્યમાં જ છીએ. ગુરુને પગે પડવા કરતા એના પગલે ચાલવું સારું. આપણે પગે તો પડીએ છીએ દોડીને, પણ એના પગલે ચાલીએ છીએ. મૂળ વાત છે એના પગલે પગલે ચાલવું. એના બતાવેલા પગલે ચાલવું એટલે એના બતાવેલા માર્ગ ઉપર ચાલવું. આટલી વસ્તુ જીવનમાં ગુમાવવી નહીં. એટલે ભાવ સંશુદ્ધિ, ઉત્તમ ભાવ, કડવા અનુભવથી પણ ગુમાવવો નહીં. તપોમાં આ મનના તપ છે. અને ગોપોના ભરોસે ગોકુલ રાખીને ગયા અને આવ્યા વસુદેવજી પાસે. વસુદેવજીને કહ્યું, મારે આ રીતે બાળક થયા અને વધાઈ આપી. તમારું બાળક એ મારું બાળક છે. નંદ બાબા એમ સમજ્યા કે આત્મીયતા બતાવે છે. હા, મારું બાળક એ તમારું, તમારું એ મારું, એક જ છે ને, આપણે કેવી જુદા છે. વસુદેવજી કહેવા લાગ્યા કે મને ભય છે. આ રીતે ગોકુળને તમે એકલું મૂકીને આવ્યા, ત્યાં કંઈક ઉત્પાત થશે. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. અને સુખદેવજી વર્ણન કરતા કહે, કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચાર નિઘનંતી
પૂરગ્રામ વ્રજાદિષુ કંસેન પ્રહિતા ઘોરા. કંસે મોકલેલી કેવી છે? ઘોરા, બાલઘાતીની, બાળકોને મારનારી. અને એ પૂતનાએ વિચાર કર્યો કે હું ક્યાં નાના બાળકોને ગોતવા જઈશ, કંસે મને મોકલી તો છે, એમ કરું સ્તનમાં વિષ લગાવીને જાઉં અને જેટલા નવજાત બાળકો નવા જન્મ્યા હોય બધાને મારી નાખ. આમાં હું ક્યાં ગોતવા જઈશ કે કોણ કંસનો શત્રુ છે? એટલે વિષ લગાવીને પૂતના સુંદરીનું રૂપ લઈને પૂતના પ્રવેશ કરે છે. એટલે કહ્યું આપણા ધર્મશાસ્ત્રોમાં બે પાત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. અને આ બધા વ્યક્તિઓ નથી, આ બધી વૃત્તિઓ છે જે ક્યાંક ને ક્યાંક આપણા બધાની ભીતર કામ કરતી હોય છે. આ ધેનુકાસુર, અગાસુર, બકાસુર આ બધા આવશે, બધા અધ્યાસો છે. આ બધા અસુરો નથી, વ્રજ ભક્તોની ભીતર રહેલી આસુરી વૃત્તિઓ છે. અને ભગવાન એ આસુરી વૃત્તિઓને મારી અને એમને રાસ માટે તૈયાર કરે છે વ્રજ ભક્તો. તો આ વૃત્તિઓ જેમ ભાગવતની પૂતના અને રામાયણની મંથરા, જે ખોટો વિચાર આપી જાય ઘરમાં એ મંથરા કહેવાય, અને જે આપણા પવિત્ર વિચારોને લઈ જાય એ પૂતના કહેવાય. સમાજમાં ઘણાય મળે, તમે ઘણા પવિત્ર વિચાર કરો કે બસ હવે તો ઠાકોરજી પુષ્ટાઈ લેવા છે, એટલામાં કોઈ મળે. હમણાં પુષ્ટાવાતા છે, હજી તો ઉંમર નાની છે ને આટલી જવાબદારી છે, પછી સચવાશે નહીં, અપરાધ લાગશે ને દોષ લાગશે ને આમ એવા ડરાવી દે. પેલા ના ના હમણાં નથી પુષ્ટાવા. કોઈ પુણ્ય ને ભક્તિ કરવા જતું હોય એને પ્રોત્સાહન આપવાની જગ્યાએ ડરાવવો એ પણ અપરાધ છે, એ પણ દોષ છે. કોઈનો ઉત્તમ સંકલ્પ છે, આપણે કેમ નડનાર, આપણે કેમ વિક્ષેપ કરીએ? એ ઉત્તમ કાર્ય કરવા જઈ રહ્યા છે તો એને પ્રોત્સાહિત કરો. પણ પવિત્ર વિચારોને લઈ જાય પૂતના અને ખોટો વિચાર આપી જાય મંથરા. બધું જ બરાબર ઘરમાં ચાલતું હોય પણ એક વિચાર ખોટો એવો કોઈ મૂકી જાય, આ મંથરા વૃત્તિ છે. અને એટલા માટે જ સત્સંગની જરૂર છે. કારણ આ વૃત્તિઓ પ્રવેશે ને ત્યારે જ એમને ઓળખી લેવી જરૂરી છે. કારણ કે જો ઓળખશો નહીં, આ તો સુંદરીના રૂપ લઈને આવશે. મૂળ રૂપે આવે તો માણસ ઓળખી પણ શકે, પણ આ તો સ્વજનો બનીને આવે, મિત્રો બનીને આવે, સગા બનીને આવે, અનેક પ્રકારના સુંદરીના રૂપ લઈને આવે. પણ જે મનને બગાડી જાય એ પૂતના વૃત્તિ છે, મંથરા વૃત્તિ છે. પૂતના આવી રહી છે બ્રજમાં. જેટલા નવજાત બાળકો છે એને સ્તનપાન કરાવતા કરાવતા એના પ્રાણોનું કર્ષણ કરતા કરતા, બાળકને પીવડાવતા પીવડાવતા એના પ્રાણને ખેંચી લે. અને બાળકોને મારતી મારતી પૂતના ગોકુલમાં પ્રવેશ કરે છે. નંદાલયનો મોટો દરવાજો જોયો, એમ થયું કે અહીંયા પણ સમાચાર એને મળ્યા કે આ નંદ બાબાના ઘરે પણ લાલનનો જન્મ થયો છે. અને થયું કે લાવ આને પણ મારી નાખું. અને જ્યાં દ્વાર ખોલીને પ્રવેશ કરે છે, ચોકમાં યશોદાજીની ગોદમાં લાલન છે, અને ખબર પડી કે પૂતના આવી રહી છે, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા, આંખો બંધ કરી લીધી, દ્રષ્ટિ ના આપી. અનેક અનેક કારણો બતાવ્યા. મહાપ્રભુજી કારણ બતાવ્યું કે પ્રભુએ દ્રષ્ટિ, અનેક આચાર્યો અનેક વિચારકોનો ઘણા બધા રીઝન્સ કારણો આપ્યા છે. પ્રભુએ નેત્રો કેમ બંધ કર્યા, પૂતનાને દ્રષ્ટિ કેમ ન આપી? પહેલું કારણ એ બતાવ્યું કે પૂતના અવિદ્યા છે, મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે. મહાપ્રભુજી કહે છે પૂતના અવિદ્યા અને પંચ પર્વ અવિદ્યા છે. પૂતના એના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસ, આ પંચ પર્વ છે અવિદ્યાના. એટલે ભગવાન ધેનુકાસુરને મારશે તો ધેનુકાસુરને નહીં મારે, એ ધેનુકાસુર દેહાધ્યાસનું મૂર્તિમંત રૂપ છે. અને ભગવાન ધેનુકાસુર મારશે એટલે જેટલા વ્રજવાસીઓ હશે એમની ભીતર રહેલો દેહાધ્યાસ મરી જશે. જો પ્રભુ 3 કાર્ય કરશે, એક દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનો નિરોધ, આ 3 કાર્ય ભગવાન કરશે. એટલે શ્રીનાથજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથજી. કારણ કે જ્યારે દેવતાઓને દેવતા પદ આપ્યું તો પોતાને ઈશ્વર માનવા લાગ્યા, અને ભગવાન એમનું દમન કરી એમને યાદ અપાવ્યું કે તમે દેવતા છો, ઈશ્વર નથી. મેં આપેલા પદ છે અને મારી પાસે આપેલી વસ્તુઓથી તમે લોકોને આપો છો. અસુરોના મર્દન કર્યા અને ભક્તોનો નિરોધ કર્યો. નિરોધ એટલે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. દશમસ્કંદની લીલા છે નિરોધ લીલા. એટલે કે ભગવાન ભક્તોના સંસારને ભૂલાવી દે
અને પોતાનામાં ચિત્ત પરોવાવી દે. આ લીલાને કહેવાય નિરોધ લીલા, કે બાકી ભગવાન સિવાય બીજું બધું ભૂલાઈ જવાય અને મન ભગવાનમાં જ રહે. અહીંયા આ જુદા જુદા અધ્યાસોને મારી ભગવાન આસુરી વૃત્તિઓને મારે છે. તો અવિદ્યા પૂતના છે અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે, અને જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જ સમાપ્ત થઈ જાય અવિદ્યા, તો પૂતના વધની લીલા ન થાય. એટલે માં દ્રષ્ટિ ના આપી. એક કારણ એ બતાવ્યું કે આંખો બંધ કરીને ભગવાન વિચારે છે કે મારી માં કેટલી, દેવકી માં, યશોદા માં, રોહિણી માં, અને આપણે દૂધ પીવડાવવા આવી એટલે આ મારી ચોથી માં છે, અને કઈ ગતિ આપી. યા દ્રષ્ટિ બંધ કરીને એમ વિચાર કરવામાં કોઈ એમ કારણ કે મહાદેવજીને યાદ કરે છે અને એમ કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવું આપનું કામ છે, આપ આવો ને પીઓ. યા એક કારણ એ બતાવ્યું કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, અને પુષ્ટિ પુરુષોત્તમનો સ્વભાવ એવો હોય કે ગુણનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે. વિષ લગાવવું એ દોષ છે અને પૈપાન કરાવવું એ ગુણ છે. તારા ગુણનું ગ્રહણ કરીશ પણ તારા દોષનું દર્શન હું નહીં કરું. એટલા માટે પ્રભુ નેત્રો બંધ કરે. અનેક અનેક કારણો બતાવવામાં આવ્યા, પણ સમજવાની વાત એ છે કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. તમે નાથદ્વારામાં જાઓ તો શ્રીનાથજીની સન્મુખ હજારો લોકો રોજના નીકળી જાય, બધાને શ્રીનાથજીના દર્શન થાય, પણ શ્રીનાથજીએ કોની સામે જોયું એ જરૂરી નથી કે બધાની સામે શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે. અમી ભરેલી નજરું રાખો મેવાડના